વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 28મી સપ્ટેમ્બર 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ ને વચન એ તો ગીતશાસ્ત્ર 73મો અધ્યાય 28મી કલમ. અને આપણે પાછલા દિવસોમાં જોયું કે ગીતશાસ્ત્ર તેનો 73મું ગીત એ આસાફે લખ્યું છે. અને આસાફ સંબંધી આપણે જે બાબત જોઈ કે શરૂઆતમાં પાપની કબૂલાત કરી, સેવાને માટે તૈયાર થયો. સેવાને માટે તૈયાર થયા પછી દરરોજ આત્મિક સામર્થ્ય, આત્મિક માનના, આત્મિક દોરવણીની જરૂર પડે છે, એ પ્રભુ પૂરું પાડે છે. અને આજે એના જીવન સંબંધી ત્રીજી બાબત આપણે જોવા માગીએ છીએ. ત્યાં લખે છે 73 અને 28, પણ ઈશ્વર પાસે આવવું તેમાં મારું કલ્યાણ છે. મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તારા સર્વ કૃત્યો પ્રગટ કરું. હવે આસાફ અહીં આગળ 3 બાબતો પોતાના જીવનની, પોતાના સેવા કાર્યની અને સાક્ષીની બાબત 3 બાબતો રજૂ કરે છે. પહેલી બાબત છે કે ઈશ્વર પાસે આવવું તેમાં જ મારો આશીર્વાદ છે. અહીંયા લખ્યું છે કલ્યાણ. ઈશ્વર પાસે આવવું. અને આસાફ એવું કહેવા માગે છે કે ઘણા બધા વ્યક્તિઓ ઈશ્વરની પાસે આવતા નથી અને પોતાના જીવનનો મૂળ આશીર્વાદ, મૂળભૂત આશીર્વાદ ગુમાવે છે. કયો આશીર્વાદ? બચાવનો આશીર્વાદ. ઈશ્વરની પાસે આવવું એમાં જ મારો આશીર્વાદ છે. અને ઘણા બધા યહોવાથી, ઈશ્વરથી દૂર રહીને પોતાનો નાશ કરી રહ્યા છે, પોતાનો જીવનનો નાશ કરી રહ્યા છે. તો જીવતા ઈશ્વરની પાસે આવવું તેમાં મારું કલ્યાણ છે, તેમાં એક આશીર્વાદ છે. આ આસાફની પહેલી બાબત. એના જીવનની બીજી બાબત શું કહે છે? મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે. ત્યાં પણ એક જણાવે છે કે પ્રભુ યહોવાને મેં મારા જીવનમાં આશ્રય સ્થાન બનાવ્યું છે. એની પાસે જ મારું રક્ષણ છે, એની પાસે જ મારું તારણ છે, એની પાસે જ મારો બચાવ છે. અને અહીંયા કહે છે મેં યહોવાને મારો આશ્રય કર્યો છે. એનો અર્થ કે મારા જીવનની દરેક બાબતો હું હવે ઈશ્વર પાસે લાવીશ, માણસોની પાસે નહીં. માણસોની પાસે કોઈ આશા નથી, ઈશ્વરની પાસે લાવીશ. મારા પ્રશ્નો હશે, મારી સેવાની મુશ્કેલીઓ હશે, સેવાના પ્રશ્નો હશે, જીવનના પ્રશ્નો હશે, કૌટુંબિક પ્રશ્નો હશે, આ બધી જ બાબતો હું ઈશ્વરની પાસે લાવીશ. અને વાલા ભાઈઓ અને બહેનો, બહુ અદ્ભુત બાબત છે કે આસાફ એક સેવક, સેવા કરનારો, પ્રભુને સ્વીકાર્યા પછી સેવા કરે છે, આત્મિક માનના મેળવે છે, પણ કહે છે કે મારા જીવનની બધી જ બાબતો હું ઈશ્વરની સમક્ષ કબૂલ કરીશ, ઈશ્વરની સમક્ષ લાવીશ, કારણ કે ત્યાં જ મારો આશ્રય છે. ત્રીજી બાબત કહે છે હવેથી હું તારા સર્વ કૃત્યો પ્રગટ કરું. અહીંયા જો એની ઈચ્છા છે સાક્ષીની, સાક્ષી પ્રગટ કરવાની ઈચ્છા. હવેથી હું તારા કૃત્યો બીજાની આગળ પ્રગટ કરીશ. હવે જ્યારે યહોવાનો આભાર માનવાની બાબત આવે, યહોવા માટે જૂના કરારમાં સાક્ષી આપવાની બાબત આવે,
યહોવાના કૃત્યો પ્રગટ કરવાની વાત પ્રગટ કરવામાં આવે ત્યારે ઇસરાયેલી પ્રજાને માટે યહોવાએ જે કર્યું છે એ બધું હું પ્રગટ કરીશ. અને અહીંયા આગળ આસાફ એ કબૂલ કરે છે કે હવેથી મારા જીવનમાંથી જે બાબતો તે કરી છે મારા માટે એ હું બીજાની આગળ પ્રગટ કરીશ. તો સાદા અર્થમાં શું કહી શકાય કે સાક્ષી આપવાની બાબત કે છે મારા જીવનમાં હું રાખીશ. આજના સમય પ્રમાણે આપણે કહીએ કે સુવાર્તા આપવાની બાબત, મારા માટે પ્રભુએ શું કર્યું છે એ બીજાને જણાવવાની બાબત. હું કેવો હતો, હું કેવી હતી ને અત્યારે કેવો છું ને કેવી છું, પ્રભુના માર્ગમાં છું. પહેલાં પ્રભુથી દૂર હતો કે હતી, પરંતુ આજે પ્રભુના માર્ગમાં છું એ સાક્ષી પ્રગટ કરવાની બાબત અહીંયા આગળ આસાફ રજૂ કરે છે. એટલે આસાફના જીવનની આ 3 બાબતો: ઈશ્વર પાસે આવવું, ઈશ્વરને જીવનમાં સ્વીકારવા, ઈશ્વરને જીવનમાં આધાર બનાવવા એ મારો આશીર્વાદ છે. યહોવાને, ઈશ્વરને મેં આશ્રય બનાવ્યા છે, તો મારા જીવનની દરેક બાબત હું પ્રભુના ચરણોમાં લાવીશ. મારા પ્રશ્નો હશે, મુશ્કેલી હશે, બધી જ બાબત પ્રભુની પાસે લાવીશ. અને ત્યાર પછી કહે છે કે હું તારા કૃત્યો બીજા લોકોની આગળ પ્રગટ કરીશ. એટલે આસાફના જીવનમાં આ જે એક બાબત છે, તો આ બાબત સમજવામાં પ્રભુ આપણી સહાય કરે, મદદ કરે, દોરવણી આપે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુની આગળ આપણે નમ્યા છીએ, ત્યારે આજના વચન પ્રમાણે પ્રભુની પાસે આવવું એ આપણા માટે આશીર્વાદનું કારણ છે. ત્યારે આવો આપણે પ્રભુની સહાય માગીએ. વાલા પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ કે આજનો આશીર્વાદ આપો, આજનું વચન સમજવામાં તમારી દોરવણી આપો. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.